નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9, 10, 11, 12 એ બધાને ઉપયોગી થાય એવા સિન્થેસિસ જોવા જઈ રહ્યા છે. વાક્યો જોડવાના આવે છે અને આ પાર્ટ 2 છે. પાર્ટ 1નો વિડીયો આગળ મૂકેલો છે, જો તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. સૌપ્રથમ આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ એટલે કે સંકુલ વાક્યો છે એનું કઈ રીતે વાક્યો જોડવા એ જોવા જઈ રહ્યા છીએ. પહેલાં તો હું એટલે કે જે થાય અને માણસ માટે વપરાય છે એમાં હી, શી અને ધે શબ્દો દૂર કરી અને હું લખવાનું આવશે. મિત્રો યાદ રાખજો. ત્યાર પછી હીમ, ધેમ એટલે વુમાં લખવાનું, જેનું ગુજરાતી કે જેને થાય. પછી હી જ એટલે વુ જ લખવાનું, હી જ એટલે વુ જ, અને હીઝ, ધેર અને હર હોય તો વુજ લખવાનું. હવે હર બંનેમાં આવે છે, વુમ અને વુઝમાં બંનેમાં. જો ને ગુજરાતી થાય તેને ગુજરાતી થાય તો હર સમજી અને વુમ લખવાનું છે, અને નોની નુના ગુજરાતી થાય હરનું તો વુજ લખવાનું છે. બીજું કે હરની પાછળ નામ આવે તો વુજ લખવાનું, હર મધર, હર પેન તો વુઝ મધર, વુઝ પેન લખવાનું. હરની પાછળ નામ ન લાવે તો હરની કાઢીને પહેલાં સેન્ટન્સ પછી વુમ લખવાનું છે, યાદ રાખજો. વિચ એટલે કે જે, એમાં ઈટ અને ધે શબ્દો દૂર કરી અને વિચ લખવાનું છે, એની જગ્યાએ જ વિચ લખવાનું છે. માણસ માટે હું હતું એ જ રીતે માણસ સિવાય માટે વિચ આવશે. બંનેનું ગુજરાતી કે જે થાય છે. અને ધેટ એટલે સો, ઇટ કે ધીસ કાઢી અને ધેટ લખવાનું, એનું ગુજરાતી ખાલી કે થાય. ક્યારેક કે જે પણ થશે અને ક્યારેક કે થશે. આઈ હેવ અ ફ્રેન્ડ, હી ઇઝ અ ડૉક્ટર. મારે એક મિત્ર છે કે જે ડૉક્ટર છે, તો આઈ હેવ અ ફ્રેન્ડ હુ ઇઝ અ ડૉક્ટર કરવાનું. ધીસ ઇઝ રૂપેશ, શી ગેવ હિમ અ પ્રાઇઝ. તો ધીસ ઇઝ રૂપેશ whom she gave a prize, એટલે આ રૂપેશ છે કે જેને તેણે ઇનામ આપ્યું. વી હેવ અ કાર, ઇટ ઇઝ ન્યૂ. એટલે અમારી પાસે કાર છે કે જે નવી છે, તો વી હેવ અ કાર વિચ ઇઝ ન્યૂ કરવાનું. ધેટ ઇઝ રાકેશ, હિઝ ફાધર ઇઝ અ ડૉક્ટર. તો આપણે કરવાનું છે કે ધેટ ઇઝ રાકેશ whose father is a doctor. પેલો રાકેશ છે કે જેના ફાધર ડૉક્ટર છે. વી નો ધીસ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. એટલે કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે, તો વી નો ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ચાલો હવે આવશે વાય એટલે શા માટે. એમાં રીઝન એટલે કારણ બતાવે છે, અને વેર એટલે ક્યાં એ સ્થળ બતાવે છે, વેન એટલે કયા સમયે સમય બતાવે છે, સચ એઝ એટલે એવું કે જે, અને ધ સેમ એઝ એટલે એ જ કે જે. તો કેતન ઇઝ એબસન્ટ એટલે કેતન ગેરહાજર છે. નોબડી નોઝ ધ રીઝન એટલે કોઈ કારણ જાણતું નથી, તો રીઝનવાળું સેન્ટેન્સ આગળ લઈ લેવાનું છે કે નોબડી નોઝ ધ રીઝન વાય કેતન ઇઝ એબસન્ટ. કોઈ એક કારણ જાણતું નથી કે શા માટે કેતન એબસન્ટ છે. એપ્રિલ ઇઝ ધ મંથ સ્ટુડન્ટ્સ હેવ એક્ઝામ ધેન. તો એપ્રિલ એક એવો મહિનો છે કે જે સમયે વિદ્યાર્થીઓને એક્ઝામ હોય છે, તો એપ્રિલ ઇઝ ધ મંથ વેન સ્ટુડન્ટ્સ હેવ એક્ઝામ. એટલે વચ્ચે વેન મૂકી પાછળથી ધેન શબ્દ કાઢી નાખવાનો છે. કરમસદ ઇઝ ધ પ્લેસ સરદાર વોઝ બોર્ન ધેર. તો કરમસદ એક સ્થળ છે કે જે જગ્યાએ સરદારનો જન્મ થયો હતો, તો કરમસદ ઇઝ ધ પ્લેસ વેર સરદાર વોઝ બોર્ન. ડ્રિંક વોટર, ઇટ ઇઝ પ્યોર. તો એવું પાણી પીવો કે જે શુદ્ધ હોય, તો ડ્રિંક સચ વોટર એઝ ઇઝ પ્યોર કરવા. હી ટોલ્ડ યુ અ સ્ટોરી એટલે તેણે તમને એક વાર્તા કીધી હતી. ટેલ મી ધેટ સ્ટોરી એટલે મને એ જ વાર્તા કહો. તો ટેલ મી ધ સેમ સ્ટોરી એઝ હી ટોલ્ડ યુ. મને એ જ વાર્તા કહો કે જે તેણે તમને કીધી હતી. હવે કોમ્પ્લેક્સ સેન્ટન્સમાં એડવર્બ ક્લોઝ એટલે ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય જુઓ. બરાબર. વેન અને વાઇલ એટલે જ્યારે થાય એનાથી વાક્ય જોડીએ ત્યારે ધેન કે એટ ધેટ ટાઈમ જેવા શબ્દો કાઢી નાખવાના. ટીલ અને અનટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી થાય. આફ્ટર એટલે પછી, અને બિફોર એટલે પહેલાં, એમાં ધેન શબ્દ હોય તો કાઢી નાખવાનો. નરેશ કેમ, આઈ વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. તો જ્યારે નરેશ આવ્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો, તો વેન નરેશ કેમ આઈ વોઝ વોચિંગ ટીવી. પછી સ્ટે હિયર આઈ રિટર્ન. તો અહીં રોકાવ જ્યાં સુધી હું પાછા આવું ત્યાં સુધી, તો સ્ટે હિયર ટીલ આઈ રિટર્ન. પછી હી હેડ ટેકન ઓફ શૂઝ એટલે તેણે બૂટ બહાર કાઢ્યા હતા. હી એન્ટર્ડ ધ ટેમ્પલ એટલે તે મંદિરની અંદર પ્રવેશ્યો હતો.
તો પહેલી ક્રિયા છે એની આગળ આફ્ટર આવે. આફ્ટર 1 બિફોર 2 યાદ રાખવાનું. આફ્ટર 1 બિફોર 2 તો આફ્ટર હી હેડ ટેકન ઓફ શૂઝ હી એન્ટર્ડ ધ ટેમ્પલ એટલે મંદિરમાં પ્રવેશતા પહેલા એણે બૂટ બહાર કાઢ્યા. આના સેન્ટેન્સમાં બિફોર મૂકવું હોય તો વચ્ચે મૂકી દેવાનું કે હી હેડ ટેકન ઓફ શૂઝ બિફોર હી એન્ટર્ડ ધ ટેમ્પલ. મંદિરમાં પ્રવેશતા પહેલા તેણે બૂટ બહાર કાઢ્યા. આફ્ટર 1 બિફોર 2 યાદ રાખવાનું. ડોન્ટ ગો યુ આર ટોલ્ડ એટલે જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે જતા નહીં. તો ડોન્ટ ગો અન્ટિલ યુ આર ટોલ્ડ. પછી વોશ યોર હેન્ડ એટલે તમારા હાથ ધુઓ. યુ ટેક મીલ એટલે તમે ભોજન લો. તો જો આમાં આફ્ટર મૂકવું હોય તો પહેલી ક્રિયા પહેલાં મૂકવાનું અને બિફોર મૂકવું હોય તો બીજી ક્રિયા પહેલાં મૂકવાનું. આગળ પાછળ નહીં કરો તો ચાલે. ફોર એક્ઝામ્પલ આફ્ટર મૂકવું હોય તો આફ્ટર યુ વોશ યોર હેન્ડ યુ ટેક યોર મીલ. અને બિફોર મૂકવું હોય તો વોશ યોર હેન્ડ બિફોર યુ ટેક યોર મીલ. આફ્ટર 1 બિફોર 2 એટલે આફ્ટર એક ક્રિયા પહેલાં આવે અને બિફોર બીજી ક્રિયા પહેલાં આવે. કન્ડિશન અને પર્પઝના સેન્ટેન્સ જોઈશું. કન્ડિશન એટલે શરત, એ જોતો બતાવે છે, અને પર્પઝ એટલે હેતુ. બરાબર, એ ક્રિયા દર્શાવવાનો હેતુ બતાવે છે, ક્રિયાનો હેતુ. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો, સો દેટ અને ઇન ઓર્ડર દેટ એટલે કે જેથી કરીને, વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી અથવા ના ઈરાદાથી થાય. વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ તો એમ કહેવાય કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે સખત મહેનત કરો તો તમે સારા માર્ક્સ મેળવશો. બીજું છે હી વોક્સ ફાસ્ટ હી કેન નોટ કેચ ટ્રેન. જો તે ઝડપથી ન ચાલે તો ટ્રેન પકડશે નહીં. તો અનલેસ હી વોક્સ ફાસ્ટ હી કેન નોટ કેચ ટ્રેન. શી વેન્ટ ટુ માર્કેટ શી વોન્ટેડ ટુ બાય ફ્રૂટ્સ. તે માર્કેટમાં ગઈ હતી, તે ફ્રૂટ્સ ખરીદવા ઈચ્છતી હતી. તો તે માર્કેટમાં ગઈ હતી ફ્રૂટ્સ ખરીદવાના હેતુથી. શી વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય ફ્રૂટ્સ. અથવા શી વેન્ટ ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. વિથ એ વ્યૂ ટુ કરો તો બાયને આઈજી લગાવી દો. અને સો દેટ કરો તો શી વેન્ટ ટુ માર્કેટ સો દેટ શી કુડ બાય ફ્રૂટ્સ આવશે. યુ સેવ મની યુ વિલ નોટ બી હેપી. જો તમે પૈસા નહીં બચાવો તો તમે સુખી થશો નહીં. તો અનલેસ યુ સેવ મની યુ વિલ નોટ બી હેપી. આગળ છે રિઝલ્ટ એટલે પરિણામ, અને કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતા સેન્ટેન્સ જોઈએ છીએ. કે સો દેટ એટલે એવા કે જે, એવો કે જે, એવી કે જે. સચ દેટનો પણ મિનિંગ એ જ થશે. અને ધો ઓલ ધો એટલે જો કે, છતાં પણ અથવા તો પણ થશે. બરાબર. ધ ટીચર ઇઝ વેરી ટાયર્ડ એટલે ટીચર ખૂબ થાકેલા છે. શી કેન નોટ ટીચ નાવ એટલે તે હવે ભણાવી શકે એમ નથી. તો ધ ટીચર ઇઝ સો ટાયર્ડ દેટ શી કેન નોટ ટીચ નાવ એટલે ટીચર એટલા બધા થાકેલા છે કે તે ભણાવી શકે એમ નથી. શી ઇઝ અ વેરી રેગ્યુલર સ્ટુડન્ટ શી કેન ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. તો શી ઇઝ સચ અ રેગ્યુલર સ્ટુડન્ટ દેટ શી કેન ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. કોહલી વોઝ ઇન્જર્ડ હી કુડ પ્લે વેલ. જો કે કોહલી ઇન્જર્ડ હતો છતાં પણ તેણે રમવાનું ચાલુ રાખ્યું. તો આગળ ખાલી ધો મૂકીને વચ્ચે કોમા કરી દેવાનું છે, અને કોમા પછી સ્મોલ લેટર કરવાનું. કે ધો કોહલી વોઝ ઇન્જર્ડ હી કુડ પ્લે એટલે જો કે કોહલી એને વાગ્યું હતું છતાં પણ તે રમત ચાલુ રાખી. આના સેન્ટેન્સમાં બટ મૂકવું હોય તો આગળથી ધો કાઢીને વચ્ચે બટ મૂકી દો તો એ ચાલશે. ચાલો હવે આપણે નાઉન ક્લોઝ જોઈએ છે. કે રોહિત શર્મા વિલ નોટ પ્લે ધ કેપ્ટન હેઝ ડિક્લેર્ડ ઇટ. કેપ્ટને જાહેરાત કરી છે કે રોહિત શર્મા રમશે નહીં. તો પેલું કેપ્ટન વાળું સેન્ટેન્સ લખવું પડશે કે કેપ્ટને જાહેરાત કરી છે કે રોહિત શર્મા નહીં રમે. કે એટલે દેટ લખવાનું. તો ધ કેપ્ટન હેઝ ડિક્લેર્ડ દેટ રોહિત શર્મા વિલ નોટ પ્લે. પછી વોટર બોઇલ્સ એટ 100°C ટેમ્પરેચર અવર સાયન્સ ટીચર સેઝ ઇટ. તો અમારા વિજ્ઞાનના શિક્ષક એવું કહે છે કે પાણી 100°C તાપમાને ઉકળે છે. તો અવર સાયન્સ ટીચર સેઝ દેટ વોટર બોઇલ્સ એટ 100°C ટેમ્પરેચર. આઈ હેવ સમથિંગ એટલે મારી પાસે કંઈક છે. આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ એટલે હું એનાથી સંતુષ્ટ છું. તો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ વોટ આઈ હેવ. મારી પાસે જે કંઈ છે એનાથી હું સંતુષ્ટ છું. સમથિંગ હોય તો વોટથી બનાવો અને ઇટ કાઢ નાખવાનું છે. સમથિંગ વાળું સેન્ટેન્સ પાછળ રાખવાનું. યોર ટીચર સેઝ સમથિંગ પે અટેન્શન ટુ ઇટ. તો પે અટેન્શન ટુ વોટ યોર ટીચર સેઝ એ બાબત તરફ ધ્યાન આપો કે તમારા ટીચર શું કહે છે.
સમથિંગ અને ઇટ કાઢી નાખવાના, સમથિંગ સિવાયનું વાક્ય પહેલાં રાખવાનું, સમથિંગ પાછળ રાખવાનું અને વોટથી સેન્ટેન્સ જોડવાનું છે. નાઉન ક્લોઝમાં છે વી વન ધ મેચ, ધીસ ઇઝ ધ ન્યૂઝ. તો ધ ન્યૂઝ ઇઝ ધેટ વી વન ધ મેચ, એટલે સમાચાર એવા છે કે અમે મેચ જીત્યા છીએ. યુ શુડ ટેક સાયન્સ, માય એડવાઇસ ઇઝ ધીસ. તો આપણે એમ કહેવાનું કે મારી સલાહ છે કે તમારે વિજ્ઞાન પ્રવાહ લેવું જોઈએ. માય એડવાઇસ ઇઝ ધેટ યુ શુડ ટેક સાયન્સ. ઝીરો ઇઝ ધ હીરો ઓફ ધ મેચ, ઇટ ઇઝ અ ફેક્ટ. તો ઇટ ઇઝ અ ફેક્ટ ધેટ ઝીરો ઇઝ ધ હીરો ઓફ મેથ્સ. અથવા એમ કહેવાય કે અ ફેક્ટ ઇઝ ધેટ ઝીરો ઇઝ ધ હીરો ઓફ મેથ્સ. ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ હોય છે. ઇટ ઇઝ ટ્રુ. તો ઇટ ઇઝ ટ્રુ ધેટ ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ. એક સત્ય છે કે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ હોય છે. એક્સરસાઇઝ આપેલી છે કે અમેરિકા હેઝ ગોટ વિઝા, અમીના હેઝ ગોટ વિઝા, ઇટ ઇઝ અ ફેક્ટ. તો આપણે સેન્ટેન્સ જોડવાના છે ઇટ ઇઝ અ ફેક્ટ ધેટ અમીના હેઝ ગોટ વિઝા. વોટર ફ્રીઝીઝ એટ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, ઇટ ઇઝ ટ્રુ. તો ઇટ ઇઝ ટ્રુ ધેટ વોટર ફ્રીઝીઝ એટ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. યોર પેરેન્ટ્સ સે સમથિંગ, લિસન ટુ ઇટ. તો લિસન ટુ વોટ યોર પેરેન્ટ્સ સે, એ સાંભળો કે તમારા પેરેન્ટ્સ શું કહે છે. ઇન્ડિયા હેઝ ઇન્વેન્ટેડ વેક્સિન, ધીસ ઇઝ ધ ન્યૂઝ. તો ધ ન્યૂઝ ઇઝ ધેટ ઇન્ડિયા હેઝ ઇન્વેન્ટેડ વેક્સિન. સમાચાર એવા છે કે ઇન્ડિયાએ વેક્સિન શોધી છે. આપ વિલ વિન ધ ઇલેક્શન, ઇટ ઇઝ માય ઓપિનિયન. તો માય ઓપિનિયન ઇઝ ધેટ આપ વિલ વિન ધ ઇલેક્શન, એટલે મારો અભિપ્રાય છે કે આપ ઇલેક્શન જીતશે. એક્સરસાઇઝ ફોર્સ. મિત્રો, હવે જે રીતે એક્ઝામમાં પૂછાય એ રીતે 3-4 વાક્યો જોડીને બનાવીએ છીએ કે ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાય, એટલે પ્રામાણિક લોકો જૂઠું બોલતા નથી. તે ડોન્ટ ચીટ અધર્સ, તે બીજાને છેતરતા નથી. પીપલ ઓનર ધેમ, એટલે લોકો તેમને માન આપે છે. તો ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાઇઝ ઓર ચીટ અધર્સ, આ કાઢીને ઓર મૂકી દેવાનું. ઓર ચીટ અધર્સ, સો એટલે તેથી, પીપલ ઓનર ધેમ, તેથી લોકો તેમને માન આપે છે. ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાઇઝ ઓર ચીટ અધર્સ, સો પીપલ ઓનર ધેમ. અથવા ઓનેસ્ટ પર્સન્સ આવશે એકચ્યુઅલી. ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઇઝ નોર ચીટ અધર્સ, whom people honor આવશે. whom people honor, ધેમ એટલે whom આગળ મૂકવાનું અને people honor પાછળ લખવાનું. The shepherd saw the traveller, he was coming towards the cave, he rose to welcome him. તો જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો ત્યારે તે તેને વેલકમ કરવા માટે ઊભો થયો હતો. તો વેન અથવા એઝ સૂન એઝ ચાલે, પણ આપણે વેન કરશું. વેન ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, આ કાઢી નાખવાનું. કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, પછી કોમા કરી અને સ્મોલ લેટર કરી હી રોઝ ટુ વેલકમ હિમ કરવાનું. જ્યારે જ ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો ત્યારે તેને વેલકમ કરવા માટે ઊભો થયો. વેન ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, હી રોઝ ટુ વેલકમ હિમ. અથવા બીજી રીતે પણ એમ થાય, ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, હુ રોઝ ટુ વેલકમ હિમ. અહીં ચાલે. આગળ અહીંયા વેન ન મૂક્યું હોય તો અહીંયા હું મૂકી દેવાનું. હી કાઢીને હું મૂકો તો એ ચાલે. વી લોસ્ટ અવર વે, એટલે અમે રસ્તો ભૂલી ગયા. વી આસ્ક ધ હોમગાર્ડ ટુ હેલ્પ અસ, અમે હોમગાર્ડને મદદ કરવા માટે કહ્યું. હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ, તે સ્થળે નવો હતો. વી લોસ્ટ વે એટલે અમે રસ્તો ભૂલી ગયા. સો વી આસ્ક અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ, તેથી અમે હોમગાર્ડને મદદ કરવા માટે કહ્યું હતું. બટ હી વોઝ સ્ટ્રેન્જર, પરંતુ તે અજાણ્યો હતો. The computer is a machine, it is a mechanical brain, it can solve many mathematical problems. Computer is a machine which is a mechanical brain and it can solve many problems. કમ્પ્યુટર એક મશીન છે કે જે યાંત્રિક ભેજું છે અને ઘણા પ્રશ્નો સોલ્વ કરી શકે છે. એટલે ધ કમ્પ્યુટર ઇઝ અ મશીન વિચ ઇઝ અ મિકેનિકલ બ્રેઇન એન્ડ ઇટ કેન સોલ્વ મેની પ્રોબ્લેમ્સ કરવાનું છે. Chaman wanted to study further. He was poor. His income was less. The principal helped him. Chaman wanted to study further.
હુ વોઝ પુઅર કે જે ગરીબ હતો, હુઝ ઇન્કમ વોઝ લેસ કે જેની ઇન્કમ ઓછી હતી. સો ધ પ્રિન્સિપલ હેલ્પ હિમ એટલે તેથી પ્રિન્સિપાલે તેને મદદ કરી હતી. અથવા વોમ ધ પ્રિન્સિપલ હેલ્પ ન કરાતો હોય ચાલે. ચમન વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હુ વોઝ પુઅર, હુઝ ઇન્કમ વોઝ લેસ, સો ધ પ્રિન્સિપલ હેલ્પ હિમ. મયંક ઇઝ એ ડોક્ટર, હી ઇઝ ઓનેસ્ટ, he treats poor patient free of charge, he takes care of patient personally. પહેલા બે સેન્ટેન્સ આપણે ડાયરેક્ટ જોઈશું. મયંક ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર કરશો. આ બે સેન્ટેન્સ ડાયરેક્ટ. મહેશ ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર. હુ ટ્રીટ્સ પેશન્ટ્સ પુઅર પેશન્ટ્સ ફ્રી ઓફ ચાર્જ and he takes care of patients personally. ફરીથી, મયંક ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર who treats poor patients free of charge and he takes care of patients personally. નંબર 7 છે let us all be true Indians, let us all work for her unity. ચાલો આપણે સાચા ભારતીયો બનીએ અને તેની એકતા માટે કાર્ય કરીએ. એટલે એન્ડથી વાક્ય જોડવાનું છે. let us all be true Indians and work for her unity. આ let us કાઢી નાખવાનું પછી let us all be true Indians and work for her unity. so that એટલે આ રીતે જેથી કરીને અથવા આ રીતે so that we can make her great and prosperous. ચાલો આપણે સાચા ભારતીયો બનીએ અને તેની એકતા માટે કાર્ય કરીએ કે જેથી કરીને આપણે તેને મહાન અને સમૃદ્ધ બનાવી શકીએ. તો let us all be true Indians and work for her unity so that we can make her great and prosperous. The office is closed for lunch. It is closed from 1 p.m. to 2 p.m. You must come before 1 p.m. You must come after 2 p.m. તો આપણે આ રીતે કરવાનું કે the office is closed for lunch from 1 p.m. to 2 p.m. ડાયરેક્ટ જોડી દેવા. ઓફિસ 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે બપોરે લંચ માટે. The office is closed for lunch from 1 p.m. to 2 p.m. So તેથી you must come before 1 p.m. or after 2 p.m. ફરીથી the office is closed for lunch from 1 p.m. to 2 p.m. So you must come before 1 p.m. or after 2 p.m. એટલે ઓફિસ 1 થી 2 સુધી લંચ માટે બંધ રહેશે. તેથી કાં તો 1 વાગ્યા પહેલાં આવો અથવા તો 2 વાગ્યા પછી આવશો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો શું કરવાનું હું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.